નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા કૃષિ ક્ષેત્ર માટે એક જાણીતી કહેવત છે, ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી. મિત્રો, ખેતી માટે આ 3 પાયાની જરૂરિયાત તો હોય જ છે, પરંતુ તેની સાથે સાથે માનવ અને પશુ શક્તિ પણ ખેતી કરવા માટે એટલા જ અગત્યના પરિબળ છે. પરંતુ મિત્રો, આ બંને પરિબળોની એક તબક્કે મર્યાદા આવી જાય છે અને ત્યારે કૃષિ યાંત્રીકરણનો લાભ આપણા ખેડૂતો લઈ પોતાના ખેતી કાર્યો સમયસર અને ઝડપથી પૂર્ણ કરી શકે છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું કૃષિ યાંત્રીકરણ વિશે. આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો કે જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સાંભળી શકીએ. તો મિત્રો, કૃષિ યાંત્રીકરણ આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે 2 વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે ડૉક્ટર YI શિહોરા સર, કે જેઓ સંયુક્ત ખેતી નિયામક યાંત્રિક તરીકે કૃષિ ભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. સાથે છે શ્રી NP પટેલ સર, કે જેઓ નાયબ ખેતી નિયામક તરીકે કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. ડૉક્ટર શિહોરા સર અને પટેલ સર, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. શિહોરા સર, કૃષિ યાંત્રીકરણ વિશે અમે તમામ માહિતી આપની પાસેથી મેળવીશું તબક્કાવાર, પરંતુ એ પહેલાં પ્રાથમિક પ્રશ્ન પૂછું તો કૃષિ યાંત્રીકરણ એટલે શું? નમસ્કાર ખેડૂત મિત્રો. કૃષિ યાંત્રિકીકરણમાં જે અગત્યની બાબત એવી છે કે જે ખેડૂતો જે ખરા એ પોતે માનવબળ અને પશુબળથી જે પરંપરાગત જે કૃષિના સાધનો છે કે જેની કાર્યક્ષમતા ઓછી છે, આવી ઓછી કાર્યક્ષમતાવાળા સાધનો અને ઓજારોની મદદથી ખેતીને લગતા જુદા જુદા પ્રકારના ખેતીના કાર્યો કરી અને પાક ઉત્પાદન મેળવે છે. પરંતુ તેની જગ્યાએ જો યાંત્રિકીકરણના સાધનો જેનો ઉપયોગ કરી અને ખાસ કરી જેમાં જમીનની તૈયારી કરવી, વાવેતર કરવું, ત્યાર પછી પિયત આપવું, જુદા જુદા પ્રકારની આંતરખેડ કરવી, ત્યાર પછી એની અંદર જુદા જુદા પ્રકારના જે રોગ અને જીવાત આવે ત્યારે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, પાકની કાપણી કરવી, લણણી કરવી અને પાકનું મૂલ્ય અને એનું ગ્રેડિંગ કરી અને મૂલ્યવર્ધન કરવું, આવા અલગ અલગ પ્રકારના જે ખેતીના કાર્યો છે, આ ખેતીના કાર્યો જે નવા સુધારેલા ઓજારો છે તેનો ઉપયોગ કરી અને ખેતીને વધુ નફાકારક બનાવી અને વધુ ઉત્પાદન મેળવવું, આ જે પદ્ધતિ છે જેને આપણે કૃષિ યાંત્રિકીકરણ આપણે કહી શકીએ છીએ. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. ડૉક્ટર પટેલ સાહેબ, આજની પરિસ્થિતિની વાત કરીએ તો કૃષિ યાંત્રીકરણની જરૂરિયાત શા માટે ઉદ્ભવી રહી છે? ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા બાપ દાદાઓ જે રીતે ખેતી કરતા હતા ત્યારે મોટાભાગના ખેતી કાર્યો છે એ કાં તો બળદ અને કાં તો મનુષ્યની લેબર શક્તિથી કરતા હતા. પરંતુ ધીમે ધીમે આપણે જાણીએ છીએ કે ખેતીમાંથી બળદો ઓછા થતા જાય છે અને હવે આખું વર્ષ માટે કોઈને બળદ રાખવા પોસાય તેમ નથી, કારણ કે બળદની પાછળ સતત એક માણસ આપણે રાખવો પડે છે. બીજું, દિવસે દિવસે શહેરો મોટા થતા જાય છે અને ખેતીની જમીન ઓછી થતી જાય છે. તો એવા સંજોગોમાં જો વસ્તીને જે ખેત ઉત્પાદન જે છે વધારવું હોય તો આપણે એ જ જમીનની અંદર 2 થી 3 સિઝનમાં આપણે પાક લેવો પડશે. તો એના માટે કૃષિ યાંત્રીકરણ આપણે કમ્પલસરી ખાસ ખેડૂતોએ ફરજિયાત કરવું જ પડશે, અપનાવવું જ પડશે, કારણ કે આપણું બાપ દાદાની જે ખેતી છે એ આપણે ચાલુ જ રાખવાની છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ હમણાં જ આહવાન કર્યું છે કે ભારત છે એ સમગ્ર વિશ્વનું પેટ ભરશે. તો એના માટે આપણે સૌ કૃષિ યાંત્રીકરણ અપનાવી અને વિશ્વની પેટ ભરવા માટે તૈયારી કરીએ. જી, અત્યારે આજના આપણા પ્રથમ કોલર મિત્ર નારાયણભાઈ લકુમ ચુડાતી ફોન લાઈન પર જોડાયા છે. હેલો નારાયણભાઈ, નમસ્કાર. નમસ્તે. નમસ્તે સાહેબ. જી, આપનો પ્રશ્ન જણાવો. દંતાળ વિશેનો હતો, સીડ ડ્રીલ કમ ઓટોમેટિક સીડ ડ્રીલ કમ ફર્ટિલાઇઝર. નારાયણભાઈ, અમે આપને બરાબર સાંભળી નથી શકતા. હેલો. હા જી, બોલો. તમારો પ્રશ્ન થોડો વિગતવાર બોલાવો. તમારો ઓટોમેટિક સીડ ડ્રીલ બાબત છે, પણ પ્રશ્ન શું છે ડિટેલ થોડો બોલો આગળ. એને વાવેતર વિશે. તો તમારો પ્રશ્ન મને એવું લાગે છે કે જે તમારે ઓટોમેટિક સીડ ડ્રીલની જે ખરીદી કરવી છે સહાયની અંદર, એની અંદર તમારે કેવી રીતે સબસિડી લેવી એ બાબતનો પ્રશ્ન છે આપનો. તો યસ, તો ખેડૂત મિત્રો, આપણે હું જણાવું
કે ખાસ કરીને જે ખેતીવાડી ખાતાની જે અમારી યોજના જે ખરી એ યોજના અંતર્ગત અમે દર વર્ષે ખેડૂતો પાસેથી જે આપણું આઈ ખેડૂત પોર્ટલ છે એના મારફતે અમે ખેડૂતો પાસેથી અમે અરજીઓ અમે મંગાવીએ છીએ અને જે ખેડૂતો જે સબસિડીનો લાભ લેવા માગતા હોય એ ખેડૂતો પોતાના ગામની અંદર કે જે આપણા વીસી જે ખરા કમ્પ્યુટર સાહસિક એની પાસેથી આપણે અરજી કરી શકે છે અથવા તો જે ઇન્ટરનેટનો તમારી પાસે એની સુવિધા ઉપલબ્ધ હોય તો કોઈ પણ ખેડૂત મિત્ર પોતાના ઘેરથી પણ એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર એપ્લિકેશન અરજી આપણી કરી શકે છે. ચાલુ વર્ષે પણ આપણે જે વર્ષ 22-23ની અંદર કૃષિ યાંત્રિકીકરણની અંદર જે ખેડૂત મિત્રોને યાંત્રિકીકરણના સાધનોનો લાભ લેવાનો થતો હતો એવા ખેડૂત મિત્રો માટે આપણે પોર્ટલ જે ખરું એ ફેબ્રુઆરી મહિનાની 21 તારીખથી લઈ અને માર્ચ મહિનાની 21 તારીખની વચ્ચે આપણે પોર્ટલ ખુલ્લું મૂકેલું હતું અને ઘણા બધા ખેડૂત મિત્રોએ અંદાજિત 9,69,000 જેવા ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી એમની કરેલ છે. હું માનું ત્યાં સુધી આપે પણ ઓટોમેટિક સીડ ડ્રીલની સહાય લેવા માટે પણ અરજી આપે કરેલી હશે. જી, અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા બેન, નમસ્કાર. જી નમસ્કાર દેવજીભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે કૃષિ ઓજારો નવા ખરીદતી વખતે શું કાળજી રાખવી જોઈએ? નવા ઓજારો જ્યારે ખરીદવાના હોય સાહેબ પટેલ સાહેબ, તો કયા પ્રકારની કાળજી ખેડૂત મિત્રોએ રાખવી જોઈએ? ખેડૂત મિત્રો, આપણે જ્યારે ઓજારો ખરીદવાના હોય ત્યારે તો સૌથી પહેલાં આપણે કેટલી જમીન આપણી પાસે છે એના આધારે આપણે ટ્રેક્ટર ખરીદવું જોઈએ. કેટલા હોર્સ પાવરનું ટ્રેક્ટર ખરીદવું. આપણે આપણી જમીન માટે જ ઉપયોગ કરવો હોય તો 40 હોર્સ પાવરથી ઓછા હોર્સ પાવરનું ટ્રેક્ટર લેવું જોઈએ. અને જો આપણે ટ્રેક્ટર ભાડે આપીને બીજા ખેડૂતોને પણ આપણે ઓજારોનો લાભ આપવા માગતા હોય અથવા ભાડેથી આપણે આપવા માગતા હોય તો આપણે 40 હોર્સ પાવરથી મોટું ટ્રેક્ટર લેવું જોઈએ. એવી જ રીતે ખેત ઓજારોની ખરીદી કરતી વખતે ખાસ કાળજી એ લેવાની કે ખેત ઓજારોની જે સેવાઓ છે અથવા તો આપણા ઓજારો ક્યારેક બગડી જાય તો એની સેવાઓ અથવા તો એના પાર્ટ્સ આપણને નજીકમાંથી ક્યાંકથી મળી રહે એ રીતના ઓજારો આપણે ખરીદવા જોઈએ. અને ખાસ કરીને જે ટ્રેક્ટર જેટલા હોર્સ પાવરનું હોય એટલા હોર્સ પાવરના મેચિંગ જ આપણે જે એને મેચ કરી શકે એટલા હોર્સ પાવરનું જ આપણે ઓજાર અથવા તો એટલી સાઇઝનું ઓજાર ખરીદવું જોઈએ. નહીંતર પછી જો મેચિંગ નહીં હોય તો ડીઝલનો ખર્ચ વધારે આવશે, ટ્રેક્ટર પર લોડ પડશે અને ખેડૂતને પણ નુકસાન થશે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ યાંત્રિકરણ વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ યાંત્રિકરણ. આ વિષય પરની ચર્ચાને આગળ વધારી અને ગઢડાથી જયવંતસિંહ ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. તેમને સાંભળીએ. હેલો. હાજી બોલો. હવે આપણે અત્યારે એક તરફ યાંત્રિક ખેતીની વાત કરીએ છીએ અને આપણે એક તરફ યાંત્રિક ખેતીની કરીએ છીએ અને એક તરફ ઓર્ગેનિક ખેતીની વાત છે. તો આમાં કઈ ખેતી કરવી જોઈએ? ખૂબ જ સરસ પ્રશ્ન છે. યાંત્રિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની બેનો સમાવેશ કેવી રીતે થઈ શકે એ વિશે કંઈક વિગતવાર આપણે એમને માર્ગદર્શન આપીએ. જયવંતસિંહ, આપને આ બાબતે મારું થોડું એક એક્સપ્લેનેશન એવું છે સમજૂતી કે જે જૈવિક ખેતી જે ખરી જેની અંદર આપણે રાસાયણિક ખેતી જે આપણા ઇનપુટ્સ છે જે ખાસ કરીને રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, એનો ઉપયોગ આપણે કરવાનો નથી. યાંત્રિકીકરણની બાબત એવી છે કે યાંત્રિકીકરણની અંદર તો આપણે જે ખેતી કાર્યો જે કરવાના છે એ ખેતી કાર્યોની અંદર જુદા જુદા પ્રકારના જે નવા શોધાયેલા ઓજારો છે એનો આપણે મિત્રો ઉપયોગ કરવાનો છે. એટલે જે આપણે જે ઓર્ગેનિક ખેતી છે એમાં રાસાયણિક ખેતી અને ઓર્ગેનિક ખેતી જે ખરી એને અને યાંત્રિકીકરણની આખી બાબત જુદી છે. યાંત્રિકીકરણની અંદર તો આપણે ખેતીના કાર્યોમાં જમીનની તૈયારી કરી અને છેક પાક કાપણી જે કરીએ ત્યાં સુધીમાં અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ છે એનો સમાવેશ થાય છે. અને જે આપણે આપ ઓર્ગેનિકની વાત કરો છો એની અંદર માત્ર ને માત્ર કે જે જૈવિક બાબતોથી સંકળાયેલા જે ઇનપુટ છે એનો આપણે ઉપયોગ કરવાનો થાય છે એની અંદર. એટલે સર, ઓર્ગેનિક ખેતી જો કરવી છે કોઈ ખેડૂત મિત્રોને તો એ યાંત્રિકરણનો લાભ લઈને કરી શકે છે? કરી શકે. યાંત્રિકીકરણ છે એ ખેતીના કાર્યોને સંલગ્ન બાબત છે અને વધારે સુલભ બનાવવા માટેની છે એની અંદર. એટલે રાસાયણિક ખેતી હોય કે ઓર્ગેનિક ખેતી હોય, ખેડૂત મિત્ર બંનેમાં આ યાંત્રિકરણ તો કરવું જ પડશે. લાભ સારી રીતે લઈ શકે છે. સર, હવે કૃષિ યાંત્રિકરણ છે એ ખેડૂતને
વધારે કેવી રીતે ફાયદાકારક થાય છે એ વિશે વાત કરીએ. ખેડૂત મિત્રો, જી, અત્યારે એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, જિગ્નેશ મહેતા ધાંગધ્રાથી. હેલો. હેલો. હા જિગ્નેશભાઈ, નમસ્કાર. હા નમસ્કાર સર. જી. અચ્છા, મારે એમ જાણવું છે આપની પાસેથી હા જી મારે બોલો. આપની પાસેથી એમ જાણવું છે સાહેબ હા જી. હા બોલો. બોલો. કે એસસી એસટી કેન્ડિડેટોને જેમ ટ્રેક્ટર ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે હમ તો એ રીતે હેન્ડીકેપ માટે આપણી સરકારમાં કોઈ જોગવાઈ છે ખરા કે હેન્ડીકેપ ખેડૂત હોય એને કઈ આવી વિશેષ સહાય મળી શકે, અથવા તો સરકારની કોઈ વિચારણામાં છે આવું? ટ્રેક્ટરની માટેની સહાય છે. જિગ્નેશભાઈ, આપણે જે ખાસ કરી અને જે કૃષિ વિષયક જે પણ આપણે યાંત્રિકીકરણની યોજનાઓ છે એ યોજનાઓમાં પ્રથમ તો તમામ પ્રકારના જે ખાતેદાર ખેડૂત છે એ પોતે લાભ લઈ શકે છે. અને એ લાભની અંદર એમાં જે સહાયના ધોરણો છે એ જનરલ ખેડૂતો, એસસી, એસટી, પછી નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટેના અલગ છે. જે ભારત સરકારની યોજના જે ખરી કે સબ મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન સ્મામ યોજના છે, ત્યાર પછી એજીઆર 2 યોજના, એજીઆર 3 યોજના અને એજીઆર 4 યોજના. આ યોજનાઓ અંતર્ગત જે પણ કંઈ સાધન ખરીદાય છે એના સહાયના ધોરણોમાં ખર્ચના 40% અથવા તો 50% અથવા તો એ ઓજારોમાં એક મહત્તમ મર્યાદા આપણે નક્કી કરેલી છે. આપણે જે બાબત દર્શાવેલી છે કે દિવ્યાંગની બાબત, એમાં કે દિવ્યાંગની બાબતની અંદર સરકારશ્રીના પરિપત્ર મુજબ કે જે 5% અથવા તો એ પ્રકારના જે રેશિયા મુજબના જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે, તો આપણે એ પ્રકારની કાર્યવાહી અત્યારે વિચારણામાં સરકારની હેઠળ છે. અને નવા વર્ષથી 22-23ના વર્ષની અંદર આપણે એ પ્રકારે કાર્યવાહી કરી અને જે દિવ્યાંગ ખેડૂતો પણ હશે અને એમને જો અરજી કરી હશે તો એનો પણ આપણે પ્રાયોરિટીમાં લઈ અને સમાવેશ કરી અને એવા ખેડૂતોને પણ આપણે લાભ આપણે આપીશું. જે ખૂબ સારી બાબત છે. અત્યારે નારાયણભાઈ નકુમ ફરીવાર ચુડાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. સાહેબ, હું ઓનલાઈન વારંવાર અરજી કરતા હોય, મેં 3 વખતથી અરજી કરી છે પણ મારો છતાંય વારો નથી ઓટોમેટિક સંચાલમાં. તો મારો પ્રશ્ન એવો છે સાહેબ. હેલો. હા, અમે સાંભળીએ છીએ, બોલો. હા, મારો પ્રશ્ન એવો છે કે દાખલા તરીકે અમારે ચુડા તાલુકો લાગે અને લીંબડી તાલુકો હોય, તો જે ચુડા તાલુકાઓમાં ઓનલાઈન અરજી લગભગ અમે એસઆર પટેલ સાહેબ અમારા જે તાલુકા પંચાયતે બેઠા હોય છે, તો એવું એમનું કહેવું એવું હોય છે કે ચુડા તાલુકાની દાખલા તરીકે 1000 અરજીઓ હોય છે અને લીંબડી તાલુકાની 500 અરજીઓ હોય છે. તો જે અમારા તાલુકા હોય ફાળવા બાબત એમ કે જે અરજીઓ હોય એ પ્રમાણે ફાળવો તો ખેડૂતોને લાભ વધુ મળે. અરજીના પ્રમાણ જે હોય છે એ પ્રમાણે એમને લાભ મળે. નારાયણભાઈ, મેં શરૂઆતની અંદર પણ આપણે એક બાબત દર્શાવી કે રાજ્ય સરકાર દ્વારા જે આપણી 3 યોજનાઓ, ભારત સરકારની પણ 3 યોજનાઓ છે, એમ કરીને કુલ 6 યોજનાઓ હેઠળ જે બજેટની ફાળવણી થાય છે. દાખલા તરીકે ફાર્મ મિકેનાઇઝેશનની હું વાત કરું તો ચાલુ વર્ષે પણ આપણી પાસે 170 કરોડ જેટલી રકમની સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવેલી છે. ટ્રેક્ટરની અંદર પણ આપણે 158 કરોડ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવેલી છે. આ યોજનાઓ હેઠળ વર્ષની શરૂઆતની અંદર આપણે આ વખતે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર આપણે ખેડૂતો પાસેથી અરજીઓ રિસીવ કરેલી હતી, મેળવેલી હતી. ચાલુ વર્ષે પણ 9,69,000 જેટલી અરજીઓ આપણને ઉપલબ્ધ થયેલી છે. હવે આપણી પાસે અલગ અલગ પ્રકારના જો આ ખેડૂત પોર્ટલનો તમે અભ્યાસ કર્યો હોય તો તમે જોયું હોય તો ખેડૂતોને આપણે 50 જેવા પ્રકારના સાધનોમાં નાના મોટા થઈ અને એના પાછા અલગ અલગ પ્રકારના મોડલ હોય એને આપણે ખેડૂતોને આપણે સબસિડી આપતા હોઈએ છીએ. એટલે રાજ્ય સરકાર શ્રી દ્વારા જે બજેટ ફાળવવામાં આવેલા છે એ તમામ પ્રકારની સાધનોમાં સબસિડીની બજેટ આપણે ફાળવણી આપણે કરતા હોઈએ છીએ. એટલે આપના દ્વારા જે અરજી કરવામાં આવેલી છે એ જે ઓટોમેટિક શેડ્યુલની અરજી કરવામાં આવેલી હોય તો આખા રાજ્યના જે 33 જિલ્લાઓ છે અને 250 તાલુકાની અંદર ભાગે પડતા અને વહેંચણી જે થાય એ પ્રમાણેના લક્ષ્યાંકો અમે ચુડા તાલુકાને અને લીંબડી તાલુકાને ફાળવતા હોઈએ છીએ. એટલે દર વર્ષે ઘણા બધા ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબના સાધનો અરજી કરતા હોય છે અને આપણે એની એક પ્રાયોરિટી લિસ્ટ આપણે બનાવતા હોઈએ છીએ. જે અરજીઓ થાય છે એનું પ્રાયોરિટી લિસ્ટમાં, અને જે પ્રાયોરિટી લિસ્ટની અંદર જે ખેડૂતોનો નંબર લાગે છે એવા ખેડૂતોને આપણે મંજૂરી આપી અને એને સબસિડી આપણે આપતા હોઈએ છીએ. જે તેવી ઘોઘાથી ઋષિરાજસિંહ ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા મેડમ, આ ખેડૂત પોર્ટલ જે છે, આ ખેડૂત પોર્ટલ એ 12 મહિના ના ચાલુ રહી શકે?
આઈ ખેડૂત પોર્ટલ બારે માસ ચાલુ રહે એવી એમની હા રજૂઆત મિત્રો, છે. તો આપણે હું ફરીથી જણાવું કે રાજ્ય સરકાર દ્વારા ફક્ત 1 મહિના માટે પણ અમે પોર્ટલ ઓપન કરીએ છીએ, ત્યારે પણ અમારી પાસે 9 થી 10 લાખ જેટલી એપ્લિકેશન અમને મળતી હોય છે. અને જે બજેટની આપણી ફાળવણી છે એ પ્રકારની બજેટની ફાળવણીમાં જે પણ ખેડૂતોને લાભ મળવાનો હોય આપણે 100% લાભ આપણે આપી શકીએ. જો આ જે બારે મહિના આપણે પોર્ટલ ઓપન કરીએ તો એમાં વહીવટી પ્રશ્નો ઘણા બધા થઈ શકે તેમ છે, અને પૂરતી જો અરજીઓ મળતી હોય તો 12 મહિના પોર્ટલ ખુલ્લું રાખવાની અમને કોઈ જરૂરિયાત લાગતી નથી, કારણ કે જેટલા પણ કમ્પોનન્ટ છે, જેટલા પણ સાધનોની સબસિડી આપણે આપીએ છીએ એના માટે અરજી આપણે 1 જ મહિનામાં મળી રહે છે આપણે. જી સર, હવે તેમ છતાં પણ હું આપણું ધ્યાન દોરું કે જે ઓજારો જે ખરા કે જેની ડિમાન્ડ વધારે હોય છે અથવા તો ખેડૂતો દ્વારા એને મર્યાદિત અરજીઓ થતી હોય છે, તો તેવા સાધનો માટે પણ આપણે સમયાંતરે પોર્ટલ આપણે ઓપન કરતા હોઈએ છીએ. એના એક ઉદાહરણ સાથે પણ હું વિગત સાથે આપણે સમજાવી શકું છું કે ગત વર્ષે આપણે એક કિસાન પરિવહન યોજના હેઠળ જે નાના આપણા જે ટેમ્પો પ્રકારના જે સાધનો આપણે આવે છે, LCV પ્રકારના સાધનો, એમાં અરજીઓ ઓછી મળી હતી. તો એવા પ્રકારના સાધનોમાં અરજીઓ મેળવવા માટે આપણે 2 થી 3 વખત વર્ષની અંદર પોર્ટલ આપણે ઓપન કરેલું હતું અને અરજીઓ મેળવી અને એવા ખેડૂતોને આપણે લાભ આપણે આપી શક્યા હતા. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ યાંત્રીકરણ વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિ યાંત્રીકરણ વિષય પર. ડૉક્ટર YI શિહોરા સર અને NP પટેલ સર ખરેખર આપણે ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ અને બાબરાથી ભૂપતભાઈ રબારીએ આપણને ફોન કર્યો છે, તેમને સાંભળીએ. હલો. હાજી નમસ્કાર. હા બેન નમસ્કાર, ભૂપતભાઈ રબારી વાત કરું છું, બાબરા ગીર, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ. જી આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારો પ્રશ્ન એ છે કે જે આપણે આ આઈ ખેડૂત પોર્ટલ છે એની ઉપર જે યોજનાઓ દર્શાવવામાં આવતી હોય છે, ઘણી વખત લક્ષ્યાંક ખૂબ ટૂંકો રાખવામાં આવતો હોય છે. અચ્છા. હા, અને બેન ટૂંકમાં જે વારંવાર લાભાર્થી એપ્લિકેશન કરી અને ડ્રો સિસ્ટમથી એને લાભ આપવામાં ઘણી વખત બેન જે સાચા લાભાર્થી આની અંદર રહી પણ જતા હોય છે. તો મારી સરકારશ્રીને અને આપના માધ્યમથી એવી વિનંતી છે કે આ લક્ષ્યાંકને વિશાળ અને વ્યાપક કરવામાં આવે અને ટૂંકમાં વ્યક્તિગત અરજીઓ સાંભળવામાં આવે. જી સર, આ બીજી વખત આઈ પોર્ટલ વિશેનો પ્રશ્ન આવ્યો છે. ભૂપતભાઈ, તમારો પ્રશ્ન વ્યાજબી છે. જી. અને અગાઉ આપણે શિહોરા સાહેબે પણ આપણને વાત કરી એમ આપણે રાજ્ય સરકારે જે યોજનાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે યોજનાઓ અમલમાં મૂકેલી છે એમાં નાણાકીય મર્યાદાઓ હોય છે. બજેટમાં જે ગ્રાન્ટની ફાળવણી થતી હોય એની મર્યાદામાં આપણે કામ કરવાનું હોય છે. અને એની સામે રાજ્યના ખેડૂતો એટલા બધા કૃષિ યાંત્રીકરણ માટે જાગૃત છે કે આપણને મોટી સંખ્યાઓમાં અરજીઓ મળે છે. એટલે હવે જો આના માટે પારદર્શક પદ્ધતિ કોઈ રાખવી હોય તો એના માટે ડ્રો કરવો જ પડે. અને પણ એમાં એવી એમની સમસ્યા એમણે રજૂ કરી કે ડ્રો કરવામાં જે સાચા ખરેખર વધુ જેને જરૂર છે એવા લાભાર્થીઓને લાભ નથી મળતો. એટલે આપણે આઈ ખેડૂતમાં અરજી કર્યા પછી ખેડૂત પોતાના ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય છે કચેરીમાં, અને એ ડોક્યુમેન્ટના આધારે જ ખેડૂતોની પાત્રતા નક્કી કરવામાં આવે છે. અને એ સહાયના જે યોજનાના ઠરાવો હોય છે એમાં જે પાત્રતા નક્કી કરી હોય છે એ પ્રમાણે જે ખેડૂતો પાત્ર ધરાવતા હોય એની પાત્રતા નક્કી કર્યા પછી જ આપણે ડ્રો કરવામાં આવે છે. એટલે ખોટા ખેડૂતો કોઈ હોય એવું પોસિબલ શક્ય નથી એમ. બરાબર છે, પણ છતાં એ સીમિત થઈને રહ્યું છે લાભાર્થીની સંખ્યાની પ્રમાણમાં. લાભાર્થીની સંખ્યા, હા, ખેડૂતોની માંગણીઓ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે એટલે આપણે ડ્રો કરી અને લાભ આપવો પડે છે. તેમ છતાં દર વર્ષે આપણે રાજ્ય સરકારને રજૂઆત કરી અને દર વર્ષે આપણે કૃષિ યાંત્રીકરણમાં જોગવાઈ વધે એના માટે પ્રયત્નો કરતા રહીએ છીએ. ચાલુ વર્ષે પણ ભારત સરકારની યોજનામાં આપણે ગ્રાન્ટનો વધારો કર્યો છે અને ટ્રેક્ટરની યોજનામાં પણ રાજ્ય સરકારે આ વર્ષે 13 કરોડ વધારે માંગણીને આપણે આપી છે. હા, એટલે એમની વાતનો એવો જ સૂર હતો કે આ આપણા માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચે અને વધુ લાભાર્થીઓને તેનો લાભ ચોક્કસથી મળે. અત્યારે બચુભાઈ પ્રજાપતિ ડીસાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હલો. જી નમસ્કાર. હા, મારે 10 વીઘા જમીન છે, તો એના માટે ટ્રેક્ટર કેટલા હોર્સ પાવરનું લેવું જોઈએ? હા, આપણે જોયું અગાઉ આપણે શરૂઆતમાં પણ વાત કરી કે આપણે 10 વીઘા જમીન હોય અને આપણે જો આપણી પૂરતી જ ખેતી કરવી હોય તો 40 હોર્સ પાવરથી નાનું ટ્રેક્ટર આપણા માટે ખેડૂત માટે અનુકૂળ છે. કારણ કે જેટલું નાનું ટ્રેક્ટર હશે એટલું એનો ડીઝલનો ખર્ચ પણ આપણને ઓછો આવશે અને નાનું ટ્રેક્ટર લઈશું તો એ ટ્રેક્ટરની કિંમત પણ ઓછી હશે.
તો આપણે એ પ્રમાણે 40 હોર્સ પાવરથી નાનું ટ્રેક્ટર ખેડૂતે લેવું જોઈએ. હવે દિવસે દિવસે ખેડૂતમાં બજારમાં મિની ટ્રેક્ટર પણ ખૂબ પ્રચલિત થઈ રહ્યા છે અને ગુજરાત એમાં સૌથી આગળ છે. મિની ટ્રેક્ટર ખેડૂતો હવે દિવસે દિવસે વસાવતા થયા છે. તો 15 હોર્સ પાવરથી 25 હોર્સ પાવરના મિની ટ્રેક્ટર પણ આપણે બજારમાં ઉપલબ્ધ છે. એની કિંમત પણ 2.5 લાખ આસપાસ હોય છે. તો 10 વીઘા જમીનમાં આપણે મિની ટ્રેક્ટર પણ વસાવીએ તો તમારા ખેતીના બધા કાર્યો સરળતાથી થઈ શકે છે. જી સર, એક અગત્યનો એવો પ્રશ્ન છે કે ખેતીની વાત હોય એટલે જમીનની વાત પાયાની બાબત કહેવાય. એટલે જમીન છે અને વાવણી માટે તૈયાર કરવા માટે યાંત્રિકરણ કેવી રીતે ઉપયોગી છે અને જમીનને તૈયારી માટે કયા પ્રકારના યંત્રો ઓજારો છે એ જરૂરી હોય છે એ વિશે વાત કરો સર. ખેડૂત મિત્રો, આપણે કહેવત જોઈ કે ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે. હા, સમૃદ્ધિ લાવે તાણી. એમાં સૌથી પહેલો જ જે પરિબળ છે એ ખેડ છે. તો જમીનને તૈયાર કરવું એ સૌથી અગત્યનું પરિબળ છે અને જમીનને જેટલી આપણે ઊંડી ખેડી અને વ્યવસ્થિત તૈયાર કરીશું એટલું પાકના મૂળ ઊંડા જઈ શકશે. એટલે ખેતીમાં સૌથી પ્રાથમિક પરિબળ ખેડ વ્યવસ્થિત થાય તો આપણો પાક વ્યવસ્થિત થઈ શકે અને જે નિંદામણ અને જે બધું છે એ પણ ઓછું થાય. એના માટે કૃષિ યાંત્રિકરણમાં હવે નવા સાધનો આવી ગયા છે. એના માટે એમબી પ્લાવ એક સૌથી અગત્યનું સાધન છે જેનાથી આપણે 1 ફૂટ સુધી ઊંડી ખેડ કરી શકીએ છીએ. અને એમબી પ્લાવ એક એવું સાધન છે જે જમીનને ઉલટસુલટ કરી અને સરસ ભરભરી બનાવે છે. ત્યાર પછી ડિસ્ક પ્લાવ છે અને રોટાવેટર પણ અત્યારે બહુ ખૂબ જ પ્રચલિત થયેલું છે. તો રોટાવેટરથી પણ આપણે જમીન તૈયાર વ્યવસ્થિત કરી શકીએ છીએ. રોટાવેટરથી એક જ વખત ખેડમાં આપણી જમીન વાવવા માટે તૈયાર થઈ જાય છે અને રોટાવેટરથી ખેડ કરીએ તો આપણી જે ડીઝલની બચત પણ ડીઝલની પણ બચત થાય છે. 25 થી 20% જેટલી ડીઝલની બચત થાય છે અને બહુ સરસ રીતે વાવણી માટે ખેડૂતનો જમીન તૈયાર થઈ જાય છે. બીજું, ખેડૂત મિત્રો સૌ જાણતા હશે કે આપણે જો પિયત આપવું હોય તો જમીન સરખી અને સમતળ હોવી જરૂરી છે. જો જમીન સમતળ ના હોય તો એક ભાગમાં વધારે પાણી જાય અને એક ભાગમાં ઓછું પાણી જાય. તો એના માટે લેઝર લેન્ડ લેવલર પણ એક અગત્યનું સાધન છે. એનાથી આપણે જમીન સમતળ સરખી કરી શકીએ છીએ અને ઓટોમેટિક એક સરખી જમીન સમતળ થઈ શકે છે. તો આ પ્રકારના સાધનો આપણે અપનાવી અને કૃષિ યાંત્રિકરણનો લાભ લઈ શકીએ છીએ. જે અત્યારે વિસનગરથી રમેશભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી બેન. નમસ્કાર રમેશભાઈ. હા બેનજી. જી, આપનો પ્રશ્ન જણાવો. અગાઉ રૂપાણી સાહેબ 2 જાહેરાત કરેલી 12 મહિના પહેલા. ઓકે. ટોકર અને પીપ આપવાની દરેક ખેડૂતોને, જે ખેડૂતો એમને ઓનલાઈન અરજીઓ બધે કરેલી છે. 12 મહિના થઈ ગયા, એની કોઈ વ્યવસ્થા છે કે નહીં? એ રમેશભાઈ, આપનો જે પ્રશ્ન છે વ્યાજબી પ્રશ્ન છે અને જે આપણી વાત પણ સાચી છે કે ડ્રમ અને ટોકર જે યોજના જે ખરી એ કૃષિ વિભાગની યોજના છે અને એ યોજના હેઠળ આપણે રાજ્યમાંથી ખેડૂતો પાસે અરજી પણ બધા પાસે સ્વીકારી હતી અને એ અરજીઓ અંતર્ગત અત્યારે કાર્યવાહી સરકારશ્રી કક્ષાએ ચાલુ છે અને કાર્યવાહી પૂર્ણ થતાં તમામ જે ખેડૂતોએ અરજી કરેલી છે અને એમને મળવાપાત્ર જે સહાય છે અને જે સાધન જે ખરું એ એમને આપણે ડ્રમ અને ટોકર જે ખરું એ આપણે એમને આપવામાં આવશે. જી, બરાબર છે. શિવરાજ સાહેબ, વાવણીમાં યાંત્રિકરણનો લાભ લઈને ખેડૂત પોતાની આવકને કેવી રીતે વધુ કરી શકે, કેવી રીતે બમણી કરી શકે એ વિશે કંઈક વાત કરો. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે વાવણી જે ખરી એ ખૂબ અગત્યની વસ્તુ છે અને જ્યારે પણ કોઈ પણ પ્રકારનો પાક આપણે ખેતરમાં જ્યારે આપણે વાવણી કરતા હોઈએ છીએ ત્યારે એક એકમ દીઠ જે છોડની સંખ્યા છે એ છોડની સંખ્યા એ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. કારણ કે આપણે જ્યારે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ભલામણો કરવામાં આવે છે એમાં દરેક પાકની પર હેક્ટર અથવા તો પર એકર કેટલો બિયારણનો દર રાખવો જોઈએ એ પ્રકારે આપણે ભલામણ થતી હોય છે. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતની અંદર જે ચોમાસું છે એ ઘણી વખત અનિયમિત હોય છે ત્યારે આપણે માત્ર ને માત્ર ખરીફ સિઝન, ચોમાસું સિઝન જે ખરું એની અંદર આપણે ખાસ કરીને 70% જેટલા વિસ્તાર આપણો નભે છે એની અંદર. એ વખતે જ્યારે વાવણી કરવામાં આવે ત્યારે એક પણ જગ્યાએ જેટલો પણ જે દર છે આપણો બિયારણનો એ પૂરતા પ્રમાણની અંદર એ દરે આપણે વાવણી આપણે કરવી જોઈએ. ખેતરની અંદર કોઈ જગ્યાએ ખાલા પણ ન રહેવા જોઈએ અને બધી જ જમીન જે આપણી પાસે ઉપલબ્ધ છે એનો ઉપયોગ થવો જોઈએ. તો આવા વખતે જે કૃષિ યાંત્રિકીકરણની અંદર જે આપણા અલગ અલગ પ્રકારના જે ઓજારો જે છે ખર્ચ છે, ખાસ કરી અને ઓટોમેટિક સીડ્રીલ છે, ત્યાર પછી અલગ અલગ પ્રકારના જે આપણા પ્લાન્ટર છે કે જેની અંદર પોટેટો ટ્રાન્સપ્લાન્ટર છે, પેડી ટ્રાન્સપ્લાન્ટર છે, તો
તો આવા જે ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ કરી અને વાવણી જો કરવામાં આવે તો એ વખતે વ્યવસ્થિત આપણી વાવણી થઈ શકે છે. સાથે સાથે ખેતીની અંદર જે આપણે ઇનપુટ્સ કે જેમાં આપણે ખાતર જે ખરું એ આપણે આપવાનું થતું હોય છે. પાયાના ખાતર તરીકે આપણે ડીએપી ખાતર પણ આપણે આપતા હોઈએ છીએ. ડીએપી ખાતર આપ સર્વે ખેડૂત મિત્રો જાણો છો કે એની કિંમત વધારે હોય છે, ત્યારે એનો ખૂબ કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ. તો જ્યારે પણ વાવણી થતી હોય ત્યારે આવા સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ છે અથવા તો પ્લાન્ટર છે એનો ઉપયોગ કરી અને આપણે જો એનો સાધનો કરીએ તો એ આપણે આવક આપણે વધારી શકીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે સમય થયો છે એક વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. કૃષિ યાંત્રીકરણ આ વિષય પર ડૉક્ટર વાય.આઈ. સિહોરા સર અને એન.પી. પટેલ સર ખરેખર આપણને કોઈ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. પટેલ સાહેબ, વાવણી વિશે વાત થઈ. હવે આંતરખેડ એ પણ કૃષિમાં અગત્યનું એક કાર્ય છે. તો આંતરખેડ કાર્ય કરવા માટે કૃષિ યાંત્રીકરણ છે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે અને તેના માટે કયા પ્રકારના ઓજારો વિશેષ કરીને જરૂરતમાં જોઈતા હોય છે એ વિશે વાત કરો. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં નિંદામણ એ ખેડૂતોનો દુશ્મન ગણાય છે. તો ખેતીમાંથી નિંદામણ આપણે 40થી 60 દિવસ સુધી ખેતરમાં નિંદામણ ના થાય એના માટે ખેડૂતોએ ખાસ કાળજી લેવાની હોય છે. અને નિંદામણ માટે સૌથી વધારે જોઈએ આપણે તો મોટાભાગનું નિંદામણ અત્યારે ખેડૂત મિત્રો છે એ મજૂરોથી જ કરાવતા હોય છે. પણ દિવસે દિવસે મજૂરોની અછત થાય છે અને મજૂરો મળતા નથી અથવા તો મજૂરોનો ભાવ વધતો જાય છે દિવસે દિવસે. તો મજૂરી ખર્ચ ખેડૂતોને વધતો જાય છે. તો એવા સમયે કૃષિ યાંત્રીકરણમાં આપણે જો આંતરખેડ કરવા માટે અત્યારે જે આધુનિક કૃષિ યાંત્રીકરણના સાધનો છે જેમ કે રોટરી પાવર ટીલર છે અથવા તો પાવર વીડર છે, અને જો ખેડૂતો એ સાધન વસાવી ના શકે તો વ્હીલ હો જેવા નાના હાથથી ચાલતા સાધનો પણ છે. એનાથી જો પણ આપણે નિંદામણ કરીએ તો નિંદામણનો ખર્ચ ઘટાડી શકીએ છીએ અને ઝડપથી નિંદામણ કરી શકીએ છીએ. અને આંતરખેડ કરવાથી ખેડૂતોને બીજો એક ફાયદો એ પણ થાય છે કે જમીનમાં જે ભેજ છે એ શોષવાની અને ભેજ પણ જળવાઈ રહે છે. તો પિયત પણ એનાથી થોડુંક મોડું આપવું પડે છે. એનાથી પાણીનો પણ બચાવ થાય છે. તો આ રીતે આપણે આંતરખેડના સાધનો ઉપયોગ કરી અને ખેડૂત છે એનો ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે. જી શિવરા સાહેબ, આપણે કૃષિ યાંત્રીકરણની વાત કરીએ તો તેમાં સૌથી અગત્યનું સાધન ટ્રેક્ટર છે. તો આ ટ્રેક્ટર માટે અગાઉ પણ ફોન આવેલા આપણા દર્શક મિત્રોના. તો આ ટ્રેક્ટર માટેની કોઈ વિશેષ યોજના હોય તો એ વિશે વિગતવાર વાત કરો. ખાસ આપણે આપણા રાજ્યની અંદર ટ્રેક્ટર માટેની જે યોજના છે AGR 50 કરીને ટ્રેક્ટર સહાય માટેની ભારે ખેતીના સાધનોની સહાય માટેની યોજના છે. આ યોજના વર્ષ 11-12થી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. સર, એક દર્શક મિત્રો ફોન લાઈન પર રાહ જોઈ રહ્યા છે, સામતભાઈ કેશોદથી. હેલો. ક્રેડિટ કાર્ડ ઉપર મોટર આપનો ટીવીનો અવાજ બંધ કરી દો અને ફોન પર જ પ્રશ્ન પૂછો. હેલો. હાજી. મારે કહું મોટર લેવી છે ક્રેડિટ કાર્ડ ઉપર. બરાબર. તો મારી પાસે કઈ બેલેન્સ નથી ખાતામાં, તો મારે સામતભાઈ તમારે હું માનું ત્યાં સુધી પિયતના સાધનની અંદર તમારે ક્યાં તો સબમર્સિબલ પંપ અથવા તો મોટરની જરૂરિયાત લાગે છે. પરંતુ આપનું એક બાબતે ધ્યાન દોરું કે મેં અગાઉ પણ આપ જો કદાચ પ્રોગ્રામ જોતા હશો તો ચાલુ વર્ષે જે વર્ષ 22-23માં જે ખેડૂતો સબસિડી લેવા માટે જે એમને પોતે અરજીઓ અત્યારે કરી દીધેલી છે, એટલે અમારી પાસે ઓલરેડી અત્યારે હાલ 9,69,000 જેવી અરજીઓ અમારી પાસે આવેલી છે. એટલે અત્યારે હાલ હવે તમે અરજી અત્યારે કરી શકશો નહીં આ ખેડૂત પોર્ટલ ઉપર, પરંતુ જ્યારે પણ પોર્ટલ કદાચ ઓપન થાય બરોબર ત્યારે તમે અરજી કરશો ત્યારે અમે તમને લાભ આપી શકીશું. જી સર, આપ ટ્રેક્ટરની યોજના વિશે વાત કરી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આપણે ટ્રેક્ટરની યોજના રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011-12થી અમલમાં મૂકવામાં આવેલી છે અને એનું બજેટ પણ 62 કરોડ રૂપિયાથી લઈ અને ચાલુ વર્ષે 22-23ની અંદર આપણે 158 કરોડ જેટલું બજેટ રાજ્ય સરકાર દ્વારા અને ગત વર્ષે પટેલ સાહેબે કીધું એ પ્રમાણે 13 કરોડ રૂપિયા જેટલો વધારો કરી અને આપણે 158 કરોડનું બજેટ રાજ્ય સરકારે આ વખતના બજેટની અંદર મંજૂર કરેલું છે. મિત્રો, પ્રાઇમ મૂવર તરીકે ટ્રેક્ટર એક અગત્યનું સાધન છે
કે જેમાં ખેડૂતોને જો ટ્રેક્ટર હશે તો જ બાકીના ઓજારોનો એ ખૂબ વ્યવસ્થિત અને સારી રીતે ઉપયોગ કરી શકશે. આપણે ખાતેદાર ખેડૂતોને જે છે એના 2 પ્રકારના સહાયના ધોરણો હેઠળ આપણે ટ્રેક્ટર આપણે આપીએ છીએ, જેમાં 40 HP સુધીના હોર્સ પાવર સુધીના PTO હોર્સ પાવર સુધીના જે ટ્રેક્ટરો જે છે એની અંદર આપણે 45,000 રૂપિયા જેટલી સબસિડી આપણે આપીએ છીએ. જ્યારે 41 HPથી લઈ અને 60 HP સુધીના ટ્રેક્ટરની અંદર આપણે 60,000 જેટલી સબસિડી આપણે ખેડૂતોને આપણે આપીએ છીએ. એ માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરે છે અને એ ખેડૂતને આપણે સબસિડી આપણે આપતા હોઈએ છીએ. જી, અત્યારે નરસિંહભાઈ ચૌધરી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હેલો બેન, નમસ્કાર. હા જી, નમસ્કાર નરસિંહભાઈ. પ્રશ્ન છે કે રોટાવેટર અને થ્રેસર માટે મેં 3 વાર અરજી કરેલી અને નંબર ના આવેલો, એટલે આમાં કઈ પદ્ધતિ છે કે કેટલી ગ્રાન્ટની કેટલે ટકા, કુલ અરજીની કેટલા ટકા આપો છો, એમ કુલ અરજીના કેટલા ટકા ગ્રાન્ટમાંથી ફાળવણી કરો છો થ્રેસર માટે કે રોટાવેટર માટે, કેમ? કારણ કે નંબર આવતા નથી. આપણે અગાઉ પણ જોયું કે ભાઈ ગુજરાતના ખેડૂતો ખૂબ જાગૃત છે, એટલે આપણને મોટી સંખ્યાઓમાં અરજીઓ મળે છે. રાજ્ય સરકાર દર વર્ષે પ્રયત્ન કરે છે કે એમાં બજેટ વધારીએ, પણ આપણે રાજ્ય સરકાર 50થી વધુ જુદા જુદા સાધનોમાં સહાય આપે છે. એટલે દરેક સાધન માટે જેટલી અરજીઓ મળી હોય એના પ્રમાણમાં આપણે પૈસા ફાળવીએ છીએ. રોટાવેટર જેવા સાધનો છે, પછી ઓટોમેટિક સીડ ડ્રીલ છે અને થ્રેશર છે, તમારો જે પ્રશ્ન છે, તો રોટાવેટર અને થ્રેશરની ખૂબ મોટી માંગ હોય છે. એટલે દર વર્ષે ખૂબ મોટી સંખ્યાઓમાં અરજીઓ મળે છે આપણે. એટલે અરજીઓ વધારે હોય તો એમાં સંખ્યા પણ આપણે વધારે, ટાર્ગેટ પણ, લક્ષ્યાંક પણ ખેડૂતોને વધારે આપીએ છીએ. આપણે છેલ્લા 2 વર્ષથી જોઈએ તો રોટાવેટરમાં દર વર્ષે આપણે 6,000 થી 7,000 ખેડૂતોને લાભ આપીએ છીએ અને થ્રેશરમાં પણ દર વર્ષે 4,000 ખેડૂતોને આપણે થ્રેશરનો લાભ આપીએ છીએ. તો એની પ્રમાણમાં ખેડૂતોની માગણીઓ વધારે હોય છે, એટલે બધા ખેડૂતોને આપણે જરૂરિયાત સંતોષી શકતા નથી, પરંતુ દર વર્ષે રાજ્ય સરકાર એમાં જોગવાઈ વધારતી જાય છે. જી, પટેલ સાહેબ, પાક સંરક્ષણની વાત કરીએ તો પાક સંરક્ષણની અંદર કૃષિ યાંત્રીકરણ છે એ કેવી રીતે ઉપયોગી થઈ શકે અને એના માટે કયા પ્રકારના ઓજારોની જરૂર પડતી હોય છે? ખેડૂત મિત્રો, આપણે જેમ જોયું એમ અગાઉ નિંદામણ ખેડૂતનો દુશ્મન છે, એમના રોગ જીવાત પણ ખેડૂતનો દુશ્મન છે. બહુ મોટો દુશ્મન છે. જો રોગ જીવાતને આપણે સમયસર કંટ્રોલમાં ના કરીએ તો ખૂબ ખેતીમાં આપણને ઉત્પાદનમાં ખૂબ મોટું નુકસાન થતું હોય છે. પણ એના માટે ખેડૂતોને ખબર હશે કે આજની પરિસ્થિતિમાં દવાઓ કેટલી મોંઘી થઈ ગઈ છે. સાચા શબ્દોમાં ઘણી વખત વાત કરીએ તો દૂધ અને ઘી કરતાં પણ દવાઓની કિંમત ઘણી વધારે છે. તો એવા સંજોગોમાં દવાઓ પણ સાચવીને વાપરવી જરૂરી છે. દવાઓનો પૂરતો જથ્થો અને યોગ્ય ક્ષમતા પ્રમાણે વપરાય એ પણ ખૂબ અગત્યનું છે. એમાં મુખ્ય છે કે જે દવા આપણે છાંટીએ છીએ એની ડ્રોપલેટની સાઇઝ પણ જો યોગ્ય હોય તો જ એ પ્રમાણે દવાની અસર થાય છે. તો જે આધુનિક સાધનો જે અત્યારે કૃષિ યાંત્રીકરણ માટે ઉપલબ્ધ છે એમાં ટ્રેક્ટર સંચાલિત ટ્રેલ ટાઈપના સ્પ્રેયર આવે છે, પછી બૂમ સ્પ્રેયર આવે છે, એર આસિસ્ટેડ સ્પ્રેયર આવે છે. એ બધા સાધનોથી તમે ખૂબ ઝડપથી અને સિસ્ટમેટિક અને યોગ્ય માત્રામાં દવા છાંટી શકો છો, જેનાથી દવાનો ખર્ચ પણ ઘટે છે અને દરેક છોડ પર, દરેક જગ્યાએ, દરેક પાંદડા પર એક સરખી દવા છંટાય છે અને પૂરતા યોગ્ય રીતે આપણે રોગને અટકાવી શકીએ છીએ. પટેલ સાહેબે જે વાત કરી એમાં હું થોડું યાંત્રિકીકરણની અંદર પણ જે રાજ્ય સરકારે બીજા એક પણ ઓજારની અંદર, સાધનની અંદર સબસિડી આપે છે એની પણ હું વાત કરી દઉં કે જે રોગ અને જીવાત આવે છે એના નિયંત્રણ માટે આપણે છેલ્લા 2 વર્ષથી જે આપણી લાઇટ ટ્રેપ જે છે એ પણ આપણે ત્યાં આગળ સબસિડીમાં આપણે મૂકીએ, સોલર લાઇટ ટ્રેપ, કે જેની અંદર ખેડૂતોને આપણે 75% અને 90%થી ₹3500થી લઈ અને 4500 સુધીની સબસિડી પણ આપણે ખેડૂતોને આપણે આપીએ છીએ. તો ખેડૂતો એ સોલર લાઇટ ટ્રેપનો પણ આપણે લાભ લઈ શકે છે. એ પણ જો તમે ઉપયોગ કરશો તો એ પણ એક યાંત્રિકીકરણનો જ એક ભાગ હશે. જી, કૃષિ દર્શન ફોન લાઈવમાં સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. કૃષિ યાંત્રીકરણ વિષય પરની ચર્ચાને આગળ વધારી અત્યારે એક દર્શક મિત્ર નારણભાઈ પટેલ કરજણથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમને સાંભળીએ. હેલો. હા, સમૂહમાં ડ્રોન ખરીદવું હોય ખેડૂત હોય તો કોઈ સહાય ખરી? સમૂહમાં જી
હા નારાયણભાઈ પટેલ, તમારો પ્રશ્ન ખૂબ સારો છે અને તમે આના પરથી લાગે છે કે તમે ખૂબ આધુનિક ખેતીમાં પણ રસ ધરાવો છો. ભારત સરકારે ચાલુ વર્ષે ડ્રોન ખરીદવા માટે પણ યોજનાઓ અમલમાં મૂકી છે અને ભારત સરકારની યોજનામાં આપણે ચાલુ વર્ષે સામૂહિક ધોરણે કોઈ એફપીઓ હોય, ખેડૂતોની સંસ્થાઓ હોય, તો એ લોકોને 70% સુધી સબસિડી મળી શકે એવી ડ્રોન ખરીદી માટેની એવી યોજના પણ આ વર્ષે અમલમાં મૂકેલી છે. એના માટે ખેડૂતોએ ફાર્મ મશીનરી બેંક, આપણે જે 10 લાખ સુધીની ફાર્મ મશીનરી બેંક હોય છે એમાં ખેડૂતોએ અરજી કરવાની હોય છે, અથવા તો સહકારી સંસ્થા હોય, ખેડૂતોની સંસ્થા હોય તો એ સંસ્થાઓએ આ ફાર્મ મશીનરી બેંક તરીકે એમાં અરજી કરવાની હોય છે અને એની કિંમત 10 લાખ સુધીની હોય તો 10 લાખ સુધીમાં ડ્રોન અને ડ્રોનના સંબંધિત જે કંઈ સામાન છે તમે ખરીદી શકો છો. એમાં રાજ્ય સરકાર 40% અથવા તો 4 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. અને જો કોઈ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હોય અથવા તો ખેડૂત સ્નાતક હોય, કોઈ કૃષિ સ્નાતક, તો એ પણ અરજી કરી શકે છે અને ડ્રોન વસાવી અને ખેડૂતોને દવા છાંટવાની સેવાઓ આપી શકે છે. અને આવા કૃષિ સ્નાતકો માટે ભારત સરકારે સ્પેશિયલ 50% સબસિડી આપવાનું આયોજન કરેલું છે અને એમાં 5 લાખ સુધીની સહાય મળી શકે છે. જી, અત્યારે સાવરકુંડલાથી મનસુખભાઈ રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. સોલર માટે આપણે સિંગલ ફેઝની મોટર મૂકી હોય તો એના માટે શું કરવાનું? મનસુખભાઈ, ફરી વખત આપનો પ્રશ્ન પૂછવા વિનંતી. સોલર પાવરમાં મોટર ચાલુ હોય આપણે સોલર પાવરમાં સોલર પાવર માટે. ઓકે, મોટર ચાલુ હોય તો શું પ્રશ્ન છે? નહીં, મોટર એટલે એ સિસ્ટમ માટે આપ સહાય કઈ રીતે મળી શકે એમ? સોલર પાવરથી મોટર માટે કોઈ સહાય છે? સોલર પાવર માટે ભારત સરકારની પીએમ કુસુમ યોજના અલગથી આવે છે અને પીએમ કુસુમ યોજના છે એ રાજ્ય સરકારના ઉર્જા વિભાગ મારફતે ચાલે છે. આમ કૃષિ યાંત્રીકરણનો વિષય નથી, પણ તમે સોલાર પાવરની ઉર્જા વિભાગની જે વેબસાઇટ છે એની પરથી અથવા તો પીજીવીસીએલ, યુજીવીસીએલ તમારા જે વિસ્તારમાં જે તમને પાવર સપ્લાય કરતી હોય એના મારફત આ યોજના અમલમાં છે. એમાં 2 પ્રકારની છે. જો તમારી પાસે વીજ કનેક્શન ના હોય તો તમે સ્ટેન્ડ એલોન કહી શકાય, એક પ્રકારનું 3 હોર્સ પાવરથી 7.5 હોર્સ પાવર સુધીની મોટર ઉપયોગ થઈ શકે એવો તમે સોલાર પ્લાન્ટ લગાવી શકો છો. અને બીજી એક છે કે તમારી પાસે જો ગ્રીડ સિસ્ટમ હોય અથવા તો લાઇટ કનેક્શન હોય તો પણ તમે ગ્રીડ કનેક્ટેડ સોલાર સિસ્ટમ પણ લઈ શકો છો અને એનાથી તમે ભારત સરકારની પીએમ કુસુમ યોજનામાં લાભ લઈ શકો છો. જી સર, આપણે આંતરખેડની વાત કરી, જમીનની વાવણીની તૈયારી વાત કરીએ. અત્યારે એક દર્શક મિત્રો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, દિલીપભાઈ. હેલો. કયા યાંત્રિક સાધનો પર સૌથી વધુ સબસિડી મળી શકે છે? કયા યાંત્રિક સાધન પર સૌથી વધુ સબસિડી મળે છે, એવો જ પ્રશ્ન છે ને દિલીપભાઈ? ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૌથી મોંઘું જે સાધન હોય એની ઉપર રાજ્ય સરકાર સૌથી વધારે સબસિડી આપે. આપણે જોઈએ તો ખેતી માટે સૌથી મોંઘામાં મોંઘું સાધન અત્યારે કમ્બાઈન હાર્વેસ્ટર છે, કારણ કે કમ્બાઈન હાર્વેસ્ટરની કિંમત 25 લાખથી માંડીને 30 લાખ સુધીની હોય છે. તો એ સાધનની ખરીદી માટે અથવા તો ખેડૂત વસાવે તો એના માટે 8 લાખ સુધીની સહાય આપણા ખેડૂતોને મળે છે. એવી જ રીતે હાઈટેક હબ કરીને એક ભારત સરકારની યોજના છે, એમાં જો કોઈ ખેડૂતો છે 1 કરોડ સુધીના સાધનો પણ ખેતીના વસાવે તો એમાં 40 લાખ સુધીની સહાય, 40% લેખે 40 લાખ સુધીની સહાય ખેડૂતો મેળવી શકે છે. એમાં કમ્બાઈન હાર્વેસ્ટર છે, સુગરકેન હાર્વેસ્ટર છે, પોટેટો હાર્વેસ્ટર છે, જેવા મોંઘા સાધનો પણ ખેડૂતો ખરીદી શકે છે. મિત્રો, મારે થોડું આ બાબતે થોડું એ પણ એક માર્ગદર્શન આપવાનું કે શેમાં વધારે સબસિડી મળે છે એના કરતાં તમારા વિસ્તારની અંદર અને તમારે પોતાની જરૂરિયાત પ્રકારનું કયું સાધન છે જો એ તમે જાણી અને એમાં જો તમે જે પટેલ સાહેબે કીધું કે કસ્ટમ હાયરિંગ સેન્ટરની અંદર તો તમારી જરૂરિયાત મુજબના સાધનો તમે ખરીદો. માત્ર સબસિડી વધારે મળે અને આપણે વધારે સાધનો ખરીદીએ એવું નહીં, પરંતુ તમારી જરૂરિયાત મુજબના સાધનો કયા છે એ તમે ખરીદવાનો કન્સેપ્ટ તમે રાખો તો એ સાધનોનો સારી રીતે એફિશિયન્ટલી અને કાર્યક્ષમ એનો ઉપયોગ થશે. અથવા તો અધરવાઇઝ શું થશે કે તમારે પોતાને બિનજરૂરી વધારેનો ખર્ચ થશે અને સાધનો ઉપયોગ થશે નહીં અને પડ્યા રહેશે. એમાં અત્યારે પાટડીથી કોમલબેન પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કોમલબેન નમસ્કાર. હાજી કોમલબેન. હા, પ્રશ્ન અમારો એવો છે કે પંપ સેટની અરજી કરેલી હતી ને, EDR 4 માં કરી હતી તો 2 માં કઈ રીતે નીકળી શકે? શેમાં કરી હતી? પંપ સેટમાં. અને EDR 2 માં નીકળી.
હા, મંજૂરી લીધી હતી અલગમાં અને નીકળી એમાં અલગમાં, એવો એમનો પ્રશ્ન છે. હા કોમલબેન, આ બાબતે મારે આપને માર્ગદર્શન એ આપવાનું કે આપણી પાસે AGR 2 યોજના જે જનરલ ખેડૂતો માટે છે, AGR 3 યોજના છે એ આપણે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે, અને AGR 4 યોજના એ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે. હવે આ 3 યોજનાઓ આપણી પાસે અલગ અલગ છે અને 3 વર્ગના અલગ અલગ ખેડૂતોને આપણે સબસિડી આપણે આપીએ છીએ. પરંતુ જ્યારે આપના દ્વારા જ્યારે અરજી કરવામાં આવેલી હશે ત્યારે હું માની શકું છું કે કદાચ આપને જે આપણા જે તાલુકામાં લક્ષ્યાંક ફાળવેલો હોય અને એમાં અનુસૂચિત જે જાતિના ખેડૂતો હશે એની સંખ્યા કદાચ વધારે હશે. પ્રાયોરિટી લિસ્ટની અંદર જે ખરી એની અંદર કદાચ આપણો નંબર ન આવતો હોય, પણ આપ સબસિડી વગર રહી ન જાઓ એટલા માટે આપને AGR 2 યોજના જે છે કે જનરલ ખેડૂતોની યોજના છે એમાં આપણે સબસિડી મળી શકે એટલા સારું થઈ અને આપનો જે ખરીદવા માટેનો પ્રાથમિક મંજૂરીનો હુકમ AGR 2 યોજના હેઠળ આપણો કાઢી શક્યો હોય એવું બની શકે છે એમાં, જેથી આપને સબસિડી મળી શકે એમાં. જી પટેલ સાહેબ, પાકનો અંતિમ તબક્કો એટલે પાકની કાપણી, લણણી અને થ્રેસિંગ વગેરે, એના માટે યાંત્રિકરણ કેવી રીતે ઉપયોગી છે અને કયા પ્રકારના ઓજારોની જરૂર પડતી હોય છે વિશે ટૂંકમાં માહિતી આપો. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પાકની કાપણી કરવાની હોય ત્યારે બધા જ ખેડૂતોને એકસાથે કાપણી કરવાની હોય છે, અને એ કાપણી જો આપણે સમયસર ના કરીએ તો આપણા પાકમાં ઘણું નુકસાન થતું હોય છે, અને એવા સમયે એકસાથે મજૂરીનો ભાવ પણ વધી જતો હોય છે. એટલે હવે યાંત્રિક સાધનો અપનાવ્યા સિવાય છૂટકો નથી. તો ઘઉં અને ડાંગર જેવા પાકની કાપણી માટે હવે બજારમાં રીપર બાઇન્ડર અથવા તો રીપર કમ બાઇન્ડર જેવા અલગ અલગ સાધનો પણ હવે ઉપલબ્ધ થયા છે. જો આપણી જમીન ઓછી હોય અને નાના ખેડૂત હોઈએ તો આ રીપર બાઇન્ડર વસાવીએ આપણે તો એનાથી ઘઉં અને ડાંગર આપણે બહુ ઝડપથી કાપી શકીએ છીએ, અને એક દિવસમાં આપણે 10 એકર સુધીની કાપણી કરી શકીએ છીએ. એ જ રીતે જો મોટા ખેડૂતો હોય અને ખૂબ મોટા પ્રમાણમાં જમીન હોય તો એવા ખેડૂતો કમ્બાઇન હાર્વેસ્ટર છે એવા સાધનો વસાવી શકે છે, અને એવા ખેડૂતો પોતાની ખેતી કમ્બાઇન હાર્વેસ્ટર પોતાના ખેતરમાં તો વાપરે જ, પણ ભાડેથી બીજા ખેડૂતોનો પણ એનો લાભ આપે તો બીજા ખેડૂતોનો પણ સમયસર કાપણી થઈ શકશે. આ રીતે આપણે કૃષિ યાંત્રિકરણમાં આપણે વાવણીમાં અદ્યતન સાધનોનો ઉપયોગ કરીએ તો આપણે ઝડપથી અને ઓછા ખર્ચે આપણે કાપણી કરી શકીએ છીએ. જી શિવરા સાહેબ, હવે ખેત પેદાશોની મૂલ્યવૃદ્ધિ વિશે વાત કરીએ તો એના માટે યાંત્રિકરણ છે તેનો લાભ ખેડૂતો કેવી રીતે લઈ શકે? હવે આપણે પાક મૂલ્ય વૃદ્ધિની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ખાસ કરી અને પાક મૂલ્ય વૃદ્ધિમાં અત્યાર સુધી આપણે એવું સમજીએ છીએ કે જે પણ આપણી ખેતી પેદાશો જે ખરી એને સીધો માર્કેટમાં આપણે APMCમાં અથવા તો કોઈ લોકલ જે વેપારી એને આપણે આપી દઈએ અને આપણને પૈસા મળતા હોઈએ. પણ મિત્રો, અત્યારે પાક મૂલ્ય વૃદ્ધિ માટે પણ રાજ્ય સરકાર દ્વારા આપણે પાક મૂલ્ય વર્ધન કરવા માટેની આપણે એક સ્કીમ મૂકેલી છે કે જેમાં ખેડૂતો પણ પાક મૂલ્ય વૃદ્ધિ દ્વારા પોતાની આવકમાં એ વધારો કરી શકે છે, અને અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી વસાઈ કે જેમાં નાના પ્રકારના ઓઇલ એક્સટ્રેક્શન યુનિટ છે, એના સિવાય ગ્રેડિંગના જે સાધનો જે આવે છે એના ગ્રેડિંગ અને પેકિંગના પણ સાધનો આવે છે. તો આવા પ્રકારના સાધનો પોતે પણ ત્યાં આગળ વસાવી અને જુદા જુદા પ્રકારના જે પોતાની જણસો છે, ખેત પેદાશો છે એનું મૂલ્યવર્ધન પોતે કરી શકે છે. એના માટે આપણે ખેડૂતોએ પ્રોજેક્ટ બેઝ એમાં અરજી કરવાની થાય છે, અને પ્રોજેક્ટ બેઝ અરજીની અંદર આપણે 50% જેવી સબસિડી છે કે જેમાં ખેડૂતોને 5 લાખથી 10 લાખ અથવા તો 10 લાખથી વધારે પણ સબસિડી આપણે ખેડૂતોને આપણે પાક મૂલ્ય વૃદ્ધિ માટે આપણે આપતા હોઈએ છીએ. જી પટેલ સર, પાક અવશેષો છે એના મેનેજમેન્ટ માટે કેવા પ્રકારના આધુનિક ઓજારોની જરૂર પડતી હોય છે એ વિશે ટૂંકમાં માહિતી આપો. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પાકની કાપણી અને લણણી થઈ જાય પછી ખેતરમાં જે રેસિડ્યુ અથવા તો જે કચરો કે જે રહી જાય છે એને ઘણી વખત નિકાલ કરવા માટે આપણે મજૂરો રાખી અને ખેતરમાંથી નિકાલ કરવો પડે છે. પરંતુ હવે આના માટે ખૂબ જ અગત્યના સાધનો જે આવી ગયા છે, એના માટે ઘઉં અને ડાંગર એનું જે ખેતરમાં પરાળ રહી જાય છે એના નિકાલ કરવા માટે બેલર એક સૌથી અગત્યનું સાધન છે. અને ખેડૂતોને જણાવતા મને આનંદ થાય છે કે આપણા અમદાવાદ, ખેડા, આણંદ એ વિસ્તારોમાં આ બેલરનો ખૂબ મોટા પ્રમાણમાં હવે ખેડૂતો ઉપયોગ કરતા થયા છે. અને હું તમને એક દાખલો આપું તો આણંદ જિલ્લાના એક ખેડૂત છે, એ ડાંગરની પોતાની ખેતીમાંથી જે પરાળ હોય છે એ પરાળની ઘાસડીઓ બનાવી અને વીઘે 3500 થી 4000 રૂપિયા ઘાસડીઓમાંથી કમાય છે, અને અત્યારે હાલ એક ઘાસડી 15 કિલોની ઘાસડી 130 રૂપિયા વેચે છે. એટલે જે પરાળ ખેડૂતોને સળગાવી દેવું પડતું હતું
એ પરાળમાંથી હવે ખેડૂતો પૈસા પેદા કરતા થયા છે અને એ બેલર ખેડૂતોને ભાડે આપી અને વર્ષે 2 લાખ જેવી પૂરક આવક પણ ખેડૂતો મેળવે છે. આ બેલર ઉપરાંત સ્લેશર છે, સ્ટ્રો રીપર છે, શ્રેડર છે, એ પણ ખૂબ અગત્યનું સાધન છે. જેવી રીતે કપાસના પાકમાં આપણા ખેડૂતોને સાંઠીઓ કાઢવાનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે, તો એના માટે જે શ્રેડર અને મોબાઈલ શ્રેડર છે એ ખેડૂતો ઉપયોગ કરી શકે છે. મોબાઈલ શ્રેડરમાં કપાસની સાંઠી ખેતરમાંથી ઉપાડી લે છે, એના નાના નાના ટુકડા કરી અને ખેતરમાં જ ફરી નાખી દે છે, જે ખેતરમાં ખાતર તરીકે ફરી ઉપયોગમાં આવી શકે છે. જી સર, હવે કૃષિ યાંત્રીકરણની વાત કરીએ છીએ તો એની અંદર લાભ સરકાર તરફથી મળી શકે એ માટે બીજી કયા પ્રકારની યોજનાઓ અમલમાં છે એ વિશે ટૂંકમાં માહિતી આપો. કૃષિ યાંત્રિકીકરણની અંદર આપણે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. હું એટલું ગર્વ સાથે કહી શકું કે જે પ્રકારની યોજનાઓ અને જેટલું ભંડોળ જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એટલું અન્ય કોઈ રાજ્ય દ્વારા એની જોગવાઈ કરવામાં આવતી નથી. મિત્રો, આપણા રાજ્યની અંદર આપણે જનરલ અન્ય જે ખેડૂતો જે ખરા એના માટે AGR 2 યોજના છે, AGR 3 યોજના જે ખરી એ આપણે અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે આપણે અમલમાં મૂકેલી છે. AGR 4 યોજના જે ખરી એ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવેલી છે. એના સિવાય પણ આપણી પાસે ભારત સરકારની જે યોજના જે ખરી કે જેમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન જે કઠોળ યોજના છે, નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન તેલીબિયા યોજના છે, સબ મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન સ્મામ યોજના, આ યોજનાઓ હેઠળ આપણે ખેડૂતોને અલગ અલગ પ્રકારના કૃષિ યાંત્રિકીકરણના સાધનોમાં આપણે સહાય આપણે આપીએ છીએ. મિત્રો, દર વર્ષે આપણે અલગ અલગ પ્રકારની યોજનાઓમાં બજેટની ફાળવણી વધે અને ખેડૂત મિત્રોને લાભ મળે એ પ્રકારની કાર્યવાહી આપણે કરતા હોઈએ છીએ. ગત વર્ષે પણ જે આપણી સબમિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશનની યોજના હતી જેમાં ભારત સરકાર દ્વારા આપણને 20 કરોડ જેટલી ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે એ જોગવાઈની અંદર ભારત સરકાર દ્વારા 35 કરોડ જેટલી કરોડના ખર્ચ દ્વારા એમાં જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, કૃષિ યાંત્રિકીકરણની સાથે સાથે ખેડૂત મિત્રો અન્ય પ્રકારના પણ સાધનો વાપરી અને એ પોતાની ખેતીને ખૂબ લાભદાયી અને ઉત્પાદનલક્ષી બનાવી શકે અને ખેતી ખર્ચ ઘટાડી શકે એના માટે પણ ખેડૂતોને આપણે કિસાન પરિવહન યોજના કે આજે એક એવો બાબત છે કે ગુજરાતની અંદર જે વરસાદ પડે છે એના ધ્યાને લેતા ખેડૂતો પાસે 365 દિવસમાંથી એમની પાસે 160થી 170 દિવસ જેટલું કામ હોય છે. બાકીના દિવસોમાં ખેડૂત મિત્રો પાસે અન્ય કામ ન હોતું નથી. એવા સમયોમાં પણ ખેડૂત પૂરક આવક મેળવી શકે એટલે કિસાન પરિવહન યોજના હેઠળ નાના પ્રકારના જે ટેમ્પો જેવા જે સાધનો છે કે જેની 1400 કિલોગ્રામ સુધીની કેપેસિટી છે તો એ પણ ખેડૂતો ખરીદે અને લાભ મેળવી શકે એના માટે પણ આપણે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 15 કરોડ રૂપિયા જેટલી રકમની આપણે જોગવાઈ કરેલી છે. એમાં પણ સહાય આપીએ છીએ. નાના નાના સાધનો કે જેમાં અત્યારે આપણે જોઈએ કે 55થી 60% જેવા જે ખેત મજૂરો છે કે ખાસ કરીને ઘણી જગ્યાએ જોઈએ તો સ્ત્રી જે લેડીઝ વર્ગ જે ખરો એવા ખેત મજૂરો વધારે હોય છે. તો એમને જે ખેતીલક્ષીના જે કાર્યો છે એમાં જે કહીએ કે લેબર ફ્રેન્ડલી જે સાધનો છે એના માટે પણ ખેડૂતોને આપણે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ્સની યોજના આપણે અમલમાં મૂકેલી હતી કે જે ખેડૂતો પોતાના ખેતરની અંદર ખૂબ સારી રીતે એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે અને નાના નાના પ્રકારના જે ખેતીના કાર્યો છે એ કરી શકે અને ઉત્પાદન એ પોતે વધારી શકે. એમાં તો આવી ઘણી બધી યોજનાઓ જે ખરી કે જેમાં જોગવાઈ કરી અને આપણા ખેડૂત મિત્રોને આપણે લાભ આપણે આપીએ છીએ. એમાં જી સર, ખૂબ જ સરસ વાત કરી. આજે આપણે આ માધ્યમથી ખેડૂત મિત્રોને કૃષિ યાંત્રીકરણ વિશે ઘણી બધી માહિતી આપી. તેમ છતાં ભવિષ્યમાં એ લોકોને આ વિષય પર વિગતવાર માહિતી જોઈતી હોય તો માર્ગદર્શન જોઈતું હોય તો એ લોકોએ કઈ જગ્યાએથી એ માહિતી મળશે અમને? આપણે એક વન ક્લિકની અંદર તમામ પ્રકારની યોજનાઓ જેમાં ખાસ કરીને ખેતીવાડી, બાગાયત છે, પશુપાલન છે, તો આ તમામ માહિતી જે ખરી એ આઈ ખેડૂત પોર્ટલ આપણે મૂકેલી છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર એની સાથે સાથે જે અલગ અલગ પ્રકારની જે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા, સંશોધન કેન્દ્રો દ્વારા, જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે એની લિંક પણ ખેડૂત મિત્રો ઇઝીલી આપણે એનો ઉપયોગ કરી શકે માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખૂબ સુલભતાથી સાધન છે. એના સિવાય આપણે ટોલ ફ્રી નંબર પણ 1800-180-1551 છે એની પર ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે. એના સિવાય પણ આપણા જે ગામના જે ગ્રામ સેવક છે, વિસ્તરણ અધિકારી મિત્રો પણ છે. દરેક જિલ્લાની અંદર આપણે ફાર્મર ટ્રેનિંગ સેન્ટર
એફટીસીનું પણ આપણે ત્યાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાંથી પણ ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે. ભારત સરકારની જે એક આત્મા યોજના છે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, એની હેઠળ ફરજ બજાવતા જે ખરા કે જેમાં એટીએમ બરાબર છે, બીટીએમના જે આપણા જે કર્મચારીઓ છે એ પણ આપણાને ખૂબ સારી માહિતી આત્મા યોજના હેઠળ પણ આપણે આપતા હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના માધ્યમો દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે પણ કંઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે એની માહિતી આપણે ખૂબ સારી રીતે ખેડૂત મિત્રોને આપણે પહોંચાડી શકીએ છીએ. એના સિવાય પણ જે GSFC દ્વારા કૃષિ જીવન છે, કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ ગૃહ વિદ્યા નામનું પણ મેગેઝિન બહાર પાડવામાં આવે છે, એની પણ માહિતી. ત્યાર પછી કૃષિ વિજ્ઞાન છે, કૃષિ કર્મ જેવા જે અલગ અલગ પ્રકારના મેગેઝિનો જે વીકલી અથવા તો ઘણા મેગેઝિનો જે માસિક રીતે બહાર પડે છે એને દ્વારા પણ ખેડૂત મિત્રો પોતાની ખેતીની અંદર પાક ઉત્પાદનલક્ષી માહિતી, ઓજારોની માહિતી હોય અથવા તો એમના વેચાણ લગતી માહિતી હોય, મૂલ્યવર્ધન માટેની માહિતી હોય એ મેળવી શકે છે. જી, ડૉક્ટર શિહોરા સાહેબ અને પટેલ સર, આપ બંને પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી, એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે કૃષિ યાંત્રીકરણ કયા કયા તબક્કે કેવી રીતે એનો લાભ લઈ શકાય છે તમામ માહિતી મેળવી. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 13/5/2022 સાંજે 5 વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ખરીફ પાકોમાં સૂક્ષ્મ સિંચાઈની અગત્યતા. દર્શક મિત્રો, તારીખ વિષય અને સમય ફરી વખત નોંધી લેજો. તારીખ 13/5/2022 શુક્રવારે સાંજે 5 વાગે વિષય છે ખરીફ પાકોમાં સૂક્ષ્મ સિંચાઈની અગત્યતા. તો દર્શક મિત્રો, જ્યાં પણ રહો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. નમસ્કાર.